નમસ્કાર દર્શક મિત્રો, ગિરનાર અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિશાલ ચૌહાણ। જે ગીર જંગલની અંદર ગીર પૂર્વ અને ગીર પશ્ચિમની અંદર જે વાયરસ હતો, જે વાયરસ સિંહોમાં જે ભયાનક જોવા મળી રહ્યો હતો, જે વાયરસનું નામ છે બેબેસિયા અને સીવીડી, જે વાયરસથી ઘણા સિંહોના મૃત્યુ પણ થયેલા છે। તે વાયરસના કારણે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બંને રેન્જોમાં જે છે તે 17 સિંહોને છે તે સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા। તેમાંથી આજે છે તે 17 સિંહોમાંથી 11 સિંહોને છે તે સ્વસ્થ રીતે મુક્ત કરવામાં આવ્યા છે અને બાકીના 6 સિંહો છે તે હજી સારવાર હેઠળ જણાઈ રહ્યા છે। ગિરનાર અવાજની ટીમ છે તે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી છે અને એથી જાણવા મળ્યું છે કે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતેથી કુલ 7 સિંહ છે તે સારવાર હેઠળ, એમાંથી 4 સિંહ છે તેને મુક્ત કરવામાં આવ્યા છે અને 3 સિંહ છે તે હજી સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે। જે મુજબ ગીર પશ્ચિમ જે છે બાબરિયા રેન્જ, તેમાં પણ જે સિંહો હતા તેને પણ મુક્ત છે। તે સંક્રમણ ઘટી રહ્યું છે અને સાવજો ઉપરથી, ગીરના સાવજો ઉપરથી ખતરો છે તે ઘટી રહ્યો છે તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। નમસ્કાર।